કોરોનાના કરતૂતે સમગ્ર વિશ્વને જ્યારે થંભાવી દીધું છે ત્યારે ઇટલીના મિલાન શહેરનો લોમ્બાર્ડી વિસ્તાર, ત્યાંના એક ડૉક્ટર જેમનું નામ લુલિયન અર્બન લોરેન્જો. ડૉક્ટર લુલિયનના માતા પિતા ભગવાનમાં માને, પરમ આસ્તિક, ભગવાનની પૂજા કરે, પ્રાર્થના કરે. પરંતુ ડૉક્ટર લુલિયન પરમ નાસ્તિક, ભગવાનમાં એમને કોઈ શ્રદ્ધા નહીં. ડૉક્ટર લુલિયનની માન્યતા એવી હતી કે માનવ માત્રનું જીવન 3 પરિસ્થિતિમાં વણાયેલું છે: ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય. સર્વપ્રથમ ભૂતકાળ. તો ભૂતકાળ તો નાશવંત છે, પાસ્ટ ઇઝ વેસ્ટ. રહી વાત વર્તમાન અને ભવિષ્યની, વર્તમાનમાં સુખી થવા માટે માણસ પાસે સારામાં સારી મેડિકલ ફેસિલિટીઝ છે અને ભવિષ્યમાં વિકાસ કરવા માટે માનવ પાસે સાયન્સ ટેકનોલોજી છે. મેડિકલ ફેસિલિટી અને સાયન્સ ટેકનોલોજીને લઈ માણસનું જીવન સંપૂર્ણ બની જાય છે. એટલા માટે માણસને ભગવાનમાં માનવાની જરૂર રહેતી નથી. એટલે ડૉક્ટર લુલિયન પરમ નાસ્તિક હતા, એમને ભગવાનમાં કોઈ શ્રદ્ધા નહોતી. પરંતુ કોરોનાની મહામારીએ ડૉક્ટર લુલિયનના જીવનમાં ટર્નિંગ પોઈન્ટ લાવી દીધો. માર્ચ મહિનાની શરૂઆતમાં ઇટલીમાં કોરોના વાયરસ ફેલાવાની શરૂઆત થઈ. તેનું કેન્દ્ર સેન્ટર બન્યું મિલાન શહેર અને એ લોમ્બાર્ડી વિસ્તાર કે જ્યાં ડૉક્ટર લુલિયન રહેતા હતા અને બાજુની જ એક હોસ્પિટલમાં સર્વિસ આપતા હતા. ડૉક્ટર લુલિયનને એમ લાગ્યું કે આ એક સામાન્ય ફ્લૂ છે, કવર થઈ જશે. પરંતુ દર્દીઓની સંખ્યા વધવા લાગી. 8 દર્દી, 12, 50, 100, 500, 1000, 10,000 દર્દીઓની સંખ્યા વધી તેમ મૃત્યુ આંક પણ વધ્યો. મૃતદેહોના ઢગલા થવા માંડ્યા. આ દ્રશ્ય જોયું અને ડૉક્ટર લુલિયનનું હૃદય હચમચી ગયું કે આપણી પાસે દુનિયાની વર્લ્ડ ક્લાસ મેડિકલ ફેસિલિટીઝ છે, છતાં આપણે આ વાયરસ સામે કંઈ કરી શકતા નથી. સારામાં સારી સાયન્સ ટેકનોલોજી છે, છતાં ભવિષ્ય ધૂંધળું દેખાય છે કે શું થશે. ડૉક્ટર લુલિયન પોતાના રેસ્ટ રૂમમાં ગયા, ઘૂંટણિયાભર થઈ અને ચોધાર આંસુએ રડતા રડતા એમણે 2 હાથ ઊંચા કરી અને ભગવાનને પ્રાર્થના કરી, ઓહ ગોડ, નાવ વી કાન્ટ, યુ કેન. હવે અમે કાંઈ કરી શકતા નથી. હે ભગવાન, હવે બધું જ તમારા હાથમાં છે. પ્રાર્થના એ તો સંકટ સમયનું સોલ્યુશન છે, વિકટ પરિસ્થિતિનું અમોઘ શસ્ત્ર છે. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં 14 વખત પ્રાર્થના કરવાનો ઉલ્લેખ કર્યો છે. આપણા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ દરરોજ પ્રાતઃ પૂજામાં ધર્મ કુંવર હરિકૃષ્ણજી તમે ભક્તપતિ ભગવાન આ પદના ગાન સાથે, દંડવત સાથે ભગવાનને દીન ભાવથી પ્રાર્થના કરતા. આપણા ગુરુ મહારાજ પણ ઘણી વખત કહે છે કે જે કાર્ય આપણાથી ના થઈ શકે એમ હોય તે ભગવાનના હાથમાં સોંપવું, એનું નામ જ પ્રાર્થના. ડૉક્ટર લુલિયને ભગવાનને પ્રાર્થના કરી કે હવે અમારાથી કંઈ થઈ શકે એમ નથી, હવે બધું જ તમારા હાથમાં છે. છેલ્લા 15 દિવસથી ડૉક્ટર લુલિયન ઘરે ગયા નહોતા, પરિવારને મળ્યા નહોતા. એટલે સાંજે એમણે પોતાના ઘરે માતા પિતાને ફોન કર્યો. માતા પિતાને કહ્યું કે તમે ભગવાનને પ્રાર્થના કરજો કે આ કોરોના વાયરસથી આપણા દેશનું, દેશના નાગરિકોનું, સમગ્ર વિશ્વનું રક્ષણ થાય. એમના માતા પિતાએ આશ્ચર્ય સહ ડૉક્ટર લુલિયનને પૂછ્યું કે બેટા, તું અમને ભગવાનને પ્રાર્થના કરવાનું કહે છે? તું તો ભગવાનમાં માનતો નથી, અમને પણ પ્રાર્થના કરવાની ના પાડતો હતો, અને આજે તું જ અમને ભગવાનને પ્રાર્થના કરવાનું કહે છે. ત્યારે ડૉક્ટર લુલિયને સરસ વાત કરી કે ન માત્ર મારે, ન માત્ર તમારે, સમગ્ર વિશ્વએ કોરોના વાયરસથી રક્ષણ મેળવવા માટે ભગવાન પાસે જવું જ પડશે, ભગવાનને પ્રાર્થના કરવી જ પડશે. કારણ કે આ વાયરસ એટલો ભયાનક છે અને હકીકતમાં ભયાનક છે. WHOના રિપોર્ટ પ્રમાણે જ્યાં સુધી વિશ્વમાં એક પણ વ્યક્તિ
કોરોના પોઝિટિવ હશે ત્યાં સુધી કોરોના વાયરસ ફેલાવાનું બંધ નહીં થાય. નિષ્ણાંતોના છેલ્લા 100 વર્ષના સર્વેના આધારે કોરોના વાયરસ જેવા જ અગાઉ 2 ફ્લૂ આવેલા, સ્પેનિશ ફ્લૂ અને સ્વાઇન ફ્લૂ. આ બંને ફ્લૂ 1.5 થી 2 વર્ષમાં 3 તબક્કામાં ફેલાયેલા. પ્રથમ તબક્કા કરતાં બીજો તબક્કો ઘાતક હતો અને બીજા તબક્કા કરતાં ત્રીજો તબક્કો વધારે ખતરનાક હતો. અને આપણે બધા જાણીએ છીએ કે કોરોના વાયરસ અત્યારે પ્રથમ તબક્કામાં છે. પ્રથમ તબક્કામાં જ આ વાયરસે એટલી મહામારી ફેલાવી છે, ત્યારે બીજા તબક્કાની તો શું વાત કરવી. ત્યારે આ કોરોનાના કરતૂતથી બચવા માટે આપણે ભગવાન પાસે જ જવું પડશે. ઇટલીમાં કોરોના વાયરસના આ ફેલાવા દરમિયાન ડૉક્ટર લુલિયન 18 કલાક સુધી સતત દર્દીઓની સેવા કરી રહ્યા છે, કાર્યનિષ્ઠ બની અને સર્વિસ આપી રહ્યા છે. આટલી વ્યસ્તતાની વચ્ચે પણ જ્યારે સમય મળે ત્યારે પોતાના રેસ્ટ રૂમમાં જઈ અને ખુલ્લા દિલથી ભગવાનને પ્રાર્થના કરે છે કે ભગવાન, મને એમ હતું કે માણસથી બધું જ શક્ય છે, પરંતુ હવે જ્યારે અમારાથી આ અશક્ય બન્યું છે ને, ત્યારે તમે આને શક્ય બનાવી શકશો. કોરોનાના ઘણા બધા ભયંકર કરતૂત છે, પરંતુ એમાંનું એક સારું કરતૂત કે ડૉક્ટર લુલિયન જેવા નાસ્તિકને પણ કોરોના વાયરસે પરમ આસ્તિક બનાવી દીધા છે. આજે ડૉક્ટર લુલિયન દરરોજ ભગવાનને ખુલ્લા દિલથી પ્રાર્થના કરે છે. ત્યારે આપણે પણ આ કોરોના વાયરસથી રક્ષણ મળે એટલા માટે ભગવાનને સાચા હૃદયથી પ્રાર્થના કરીએ. જય સ્વામિનારાયણ. हमारे चैनल सूरत गुरुकुल को सब्सक्राइब करना ना भूलें और बेल आइकन पे क्लिक करें